વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 72મું મહાત્મ્ય સહિત નિશ્ચયનું. તારીખ 9/4/1820 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાન અને સંતની યથાર્થ નિષ્ઠાવાળાનું કાળ ને કર્મ એ બેય મળીને પણ ભૂંડું કરી શકતા નથી. બીજો, ગરીબને દુખવે તથા કોઈને માથે જૂઠું કલંક દે તથા 5 પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. સાર ત્રીજો, શ્રી કૃષ્ણ ભગવાને જે રાસ રમણ કર્યું તે કામનો ગર્વ ઉતારવા માટે જ હતું. સાર ચોથો, શ્રી હરિ મનુષ્ય ભક્તોને સજાતીય થઈ તેનું કલ્યાણ કરવા માટે માનુષી સ્વભાવ દેખાડે છે, છતાં પણ તે પોતે તો દિવ્ય મૂર્તિ જ છે. પાંચમો, મહાત્મ્ય સહિત નિશ્ચય થાય તો એમ મનાય છે મારું કલ્યાણ તો થઈ જ ગયું છે, હવે તો જે મારું દર્શન કરે કે વચન માને તેનો પણ મોક્ષ થશે. સાર છઠ્ઠો, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ભક્તના લક્ષણો કયા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ચૈત્રવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી, તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવવો નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખવે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે. અને તેમજ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજિયત કરવો નહીં. અને તેમજ 5 પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તે 5 પ્રકારની સ્ત્રીઓ કઈ તો એક તો પોતાની શરણે આવી હોય, અને બીજી તે પોતાની સ્ત્રી હોય અને વ્રત ઉપવાસને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, અને ત્રીજી તે પતિવ્રતા હોય, અને ચોથી તે વિધવા સ્ત્રી, અને 5મી તે વિશ્વાસી સ્ત્રી. એ 5 પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભગત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પરઠે. જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું છે, ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રકટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું. જે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો. તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય
તે શત્રુને પોતાની ગાંઠની દારૂ ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય. તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું વધુ બળ થાય, તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા, તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેણે કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો. એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં. ત્યારે દોષ પરઠ્યો. માટે કોઈક એમ કહે છે, તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાવો છો? તો તેને એમ કહેવું છે, જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? છે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી, તેણે ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમ પદને પામે છે, અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમ જ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડાને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે અને સમુદ્રના જળને પીવે છે ને સમુદ્રનો ઓલાયવો ઓલાતો નથી, એવો મોટો છે. તે અગ્નિ જ્યારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ, પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલવીએ તો ઓલાઈ જાય, એવો અસમર્થ છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય, પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય. તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં, માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું છે ભગવાન થઈને એમ શું કરતા હશે. અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા, એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. પછી રોજકાના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું છે, જેને મહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાટ થાય છે, ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે, જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ
ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવું. પછી વળી કાકાભાઈ પૂછ્યું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે. પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશ માત્ર ન હોય એવા જેના લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નીચે હોય અને આત્મનિષ્ઠા પણ હોય તો પણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે છે. મોટા થઈને વગર વાંકે આમ સિદ્ધ કરતા હશે એવા લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિશે પ્રીતિ હોય અને જગતના વ્યવહારને વિશે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિશે હર્ષ શોકને પામતો હોય તેને કનિષ્ઠ ભક્ત જાણવો. ઇતિ વચનામૃતમ ગરુડા પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત થયું.